આગળ વાત કરીએ દાહોદમાં, જ્યાં સસરાએ પુત્રવધુ પર દુષ્કર્મ આચર્યું. કેફી દ્રવ્ય પીવડાવી દુષ્કર્મ આચર્યાનો આરોપ છે. દુષ્કર્મ બાદ પુત્રવધુએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો. પુત્રવધુ પહેલા માળથી જંપલાવીને આપઘાતનો તેણે પ્રયાસ કર્યો હતો. પુત્રવધુને હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ છે. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. પોલીસ સ્ટેશને ફરિયાદ અમે લખી એ ગઈકાલની વાત છે. તો આજે એની જાંચ થઈ અને હજુ હવે ઉદયગઢની પોલીસ આવી છે, એ જવાબ લેશે ને એની પછી હવે બધા આપણે ઊભા છે. તો અમદાવાદના બોપલ પાસે વકીલ સાહેબ બ્રિજ નીચે થયેલા હત્યાના આરોપીઓ ઝડપાયા છે. પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. મંગળવારે રાત્રે 25 વર્ષીય શિવા કાલાસુવાની છરીના ઘા મારી તેની હત્યા કરવામાં આવી હતી. મૂળ રાજસ્થાનનો શિવા સાઉથ બોપલ વિસ્તારમાં રહેતો હતો અને મિત્રોની સાથે ટ્રાવેલ્સમાં બેઠો હતો. ત્યારે નારાયણ ઉર્ફે રાજકુમાર નામના વ્યક્તિએ તેને મળવા બોલાવ્યો અને બાદમાં આરોપીએ તેને બહાર બોલાવી મારપીટ કરી છરીના ઘા માર્યા. ગંભીર રીતે ઘાયલ શિવાને હોસ્પિટલ ખસેડાતા તેને મૃત જાહેર કરવામાં આવ્યું. પ્રાથમિક તપાસમાં 2 લાખ રૂપિયાની ઉઘરાણી મામલે ઝપાઝપી બાદ હત્યા થયાનું સામે આવ્યું. એટલે આ આરોપી સુનિલ, જયેશ અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર, એ 3 જણા ત્યાં ગયા. ત્યાં બસમાં બેઠેલો હતો. લક્ઝરી બસમાં નીચે ઉતરી અને બંને વચ્ચે બોલાચાલી થઈ, પછી મારામારી થઈ. મારામારીની અંદર જે આરોપી સુનિલ છે એણે મરણ જનાર શિવને છરીના ઘા મારતા એનું સારવાર દરમિયાન મોત થયેલ છે. આ કામે જે મદદગારીમાં સુનિલની સાથે જયેશ હતો એ અને સુનિલ બંનેની પોલીસે ધરપકડ કરી છે. તો આગળ વાત કરીએ ભરૂચના વાગરા તાલુકાના રહાડ વચનાદ નિર્જન માર્ગ પરથી એક અજાણ્યા યુવકનો હાથપગ બાંધેલી અને ક્ષત વિક્ષત હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ ગળાના ભાગે નિશાન મળી આવતા સુનિયોજિત હત્યાની આશંકા વ્યક્ત થઈ રહી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે અને આરોપીઓ સુધી પહોંચવા પોલીસ દ્વારા તપાસના ચક્રો પણ તેજ કરવામાં આવ્યા. તો સુરતના ઇચ્છાપુરમાં અહીં એક કંપનીમાં કરંટ લાગતા કર્મચારીનું મોત થયું. કંપનીમાં ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતા યુવકને કરંટ લાગતા તેનું મોત નીપજ્યું. મૃતક યુવકના પરિવારે કંપની પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. કંપની પર બેદરકારી દાખવવાનો આરોપ મૂક્યો છે. સેફટી સાધનો વગર જ કર્મચારી જોડે ચાલુ ઇલેક્ટ્રિક લાઇન પર કામ કરાવવામાં આવતું હતું. કોઈ પણ પ્રકારની સેફટીના સાધનો ન અપાતા કર્મચારીને કરંટ લાગતા મોત નીપજ્યું. એકના એક દીકરાનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છે. પરિવારે કંપનીમાં બેદરકારી દાખવનાર જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહીની માંગ કરી છે. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી. આ ઘટના થવા પાછળ કોણ કોણ જવાબદાર છે અને એ બધી માહિતી કોઈ આપી નથી. હજુ કોઈ જાતનું કોઈ અહીંયા આવ્યું નથી. કોઈ જાતની કોઈ વાત કરવા માટે આવ્યું નથી. કોઈ કંપની માટે માણસ આવ્યા છે અહીંયા અને આવું કેમ છે એ બધી જાણકારી અમને જોઈએ છે. બીજું, હવે અક્ષ ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હતો. એ 20 થી 30 ફૂટ ઉપર ચડીને કામ કરે છે. તો ત્યાં એને સેફટીનું શું ધ્યાન આપવામાં આવ્યું? વિધાઉટ હાર્નેસ એ વ્યક્તિ કઈ રીતે ઉપર ચડે છે? કેમ સેફટી ડિપાર્ટમેન્ટ શું કરે છે ત્યાં? કેમ ધ્યાન આપવામાં નહીં આવ્યું? બીજું, ચાલુ લાઈને કામ કરે છે તો લાઈન બંધ કરવામાં કેમ ના આવે? લાઈન બંધ કરવાની જવાબદારી કોની છે? આમાં દરેક જવાબદાર માણસ અહીં હાજર થાય ને એની જાણકારી આપે. તો સુરત પાલિકાની ટીમ એક્શન મોડ પર આવી છે અને ગેરકાયદેસર દબાણો પર સપાટો બોલાવ્યું. શહેરના જાહેર માર્ગ પર અડિંગો જમાવીને બેસેલા લારી ગલ્લા પાથરણાવાળાઓને દૂર કરવા રસ્તા પર ટીમ ઉતરી. ભટારમાં દબાણ શાખાની ટીમ ત્રાટકતા જ લારી ગલ્લા પાથરણાવાળાઓમાં ભાગદોડ મચી ગઈ. છેલ્લા ઘણા સમયથી ભટાર 4 રસ્તાથી બ્રેડ લાઇનર સર્કલ જતા રોડ પર શાકભાજીઓની લારીવાળાઓએ દબાણ કરતા ટ્રાફિકની સમસ્યા થતી હતી. ઘણીવાર ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ પણ ફસાઈ જતી, જેથી ટ્રાફિકને હળવું કરવા પાલિકા અને ટ્રાફિક વિભાગની ટીમે સાથે મળીને કાર્યવાહી કરી છે. પાલિકાની ટીમે કુલ 4 ટ્રક ભરી માલ જપ્ત કર્યો. આગળ વાત કરીએ ગાંધીનગરમાં ભાષિણી AI ટૂલ પર વર્કશોપનું આયોજન કરાયું.
સચિવાલયમાં મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો, જેમાં કેન્દ્ર સરકારના અધિકારીઓએ ભાષિણી એઆઈ ટૂલ અંગે માર્ગદર્શન આપ્યું હતું. દેશની વિવિધ ભાષા અને અન્ય દેશની વિવિધ ભાષા સાથે સરળતાથી સંવાદ થાય તે માટે આ ટૂલનો ઉપયોગ કરી શકાશે. આ ટૂલનો વધારેમાં વધારે ઉપયોગ થાય તે માટે પ્રયાસો કરાશે. આ ટૂલથી સરકારી વિભાગમાં વિવિધ ભાષામાં સરળતાથી સંવાદ કરી શકાશે. યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણાથી ભારત સરકારે જે ભાષિણી પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે, એમના આ ભાષિણી રાજ્યમ વર્કશોપનું આજે ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવેલું. તો જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં સંત શ્રી જલારામ બાપાની 145મી પુણ્યતિથિ શ્રદ્ધાભેર ઉજવાઈ. મહાવદ દશમીના દિવસે સમગ્ર વીરપુરના નાના મોટા વેપારીઓએ પોતાના રોજગાર ધંધા સ્વૈચ્છિક બંધ રાખીને બાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. દેશ વિદેશથી આવેલા ભાવિકો માટે જલારામ બાપાનું અન્નક્ષેત્ર અને દર્શન વ્યવસ્થા નિયમિત રીતે ચાલુ રહી. સવારથી જ બાપાના દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી પડી હતી અને સમાધિ સ્થાને પરિવારજનો દ્વારા પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. વેપારીઓ દ્વારા બંધ પાડીને બાપાને શ્રદ્ધાંજલિ અપાઈ. સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. માતાજીના માંડવામાં ધૂણતા અને પીઠ પર સાંકળો ઝીકતા આ કોઈ માતાજીના ભુવા નથી કોઈ દાણા જોનારા. જોઈ લો, આ છે રાજકોટ શહેરના ભાજપના નવા નિમાયેલા ઉપપ્રમુખ સોમાભાઈ ભાલિયા. ઉપપ્રમુખ સોમાભાઈ ભાલિયાનો આ અનોખો અને ભક્તિમય અંદાજ હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે. તાજેતરમાં યોજાયેલા માતાજીના માંડવામાં તેઓ ભાવ વિભોર થઈ ધૂણતા જોવા મળ્યા. એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન સોમા ભાલિયાને એવું સુરાતન ચડ્યું કે માતાજીના ચરણોમાં ભક્તિ વ્યક્ત કરવા ધૂણવા લાગ્યા. પરંપરાગત રીતે મુજબ તેમણે પોતાની પીઠ પર સાંકળો મારીને શ્રદ્ધા દર્શાવી. કાર્યક્રમમાં ઉપસ્થિત ભક્તો માટે આ દ્રશ્ય અનોખું અને આસ્થા ભર્યું હતું. કેટલાક લોકો ચોંકી ગયા. આ વિડીયો વાયરલ થતા રાજકીય વર્તુળમાં શ્રદ્ધાની ચર્ચા શરૂ થઈ છે. ત્યારે તેમણે આ વિડીયો જૂનો હોવાનું કહ્યું છે. જૂનો વિરોધી મૂકવો હોય માતાજીનો માંડવો હતો અને સંતાના વિશ્વા માટે અમે કેટલા વર્ષ જૂનો છે આ વિડીયો? જોડતા નથી, આપણે ભૂવાત નથી. એટલે અંદાજિત કેટલા વિશ્વા માટે આપણે મોજ કરી માતાજીનો માંડવો. બીજી તરફ આ વિડીયોને લઈને ગાંધીનગર ભાજપ હાઈકમાન્ડે નોંધ લીધી. એમની એક સામાજિક પરંપરાની સાથે સાથે એ પોતે ખૂબ ધાર્મિક આસ્થા ધરાવનાર વ્યક્તિ છે અને એમાં અંધશ્રદ્ધા કે એ પ્રકારનું કોઈ વર્તન હોય એવું કોઈ ફીડબેક મળ્યું નથી અને એના દ્રશ્યમાં પણ દેખાતું નથી. વિધાનસભા ચૂંટણીના હવે 2 વર્ષ જેટલો સમય છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક છે. ત્યારે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. ખેડૂતો માટે બમણી તાકાતથી લડવાની ખાતરી આપનાર રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીને ટાટા બાય બાય કરી દીધું છે. બોટાદના કડદા કાંડ